Hello, friends. Welcome to the online session of Business and Commercial Knowledge. We are learning chapter number 6. The title of the chapter is Common Business Terminologies. In that, we have started part 8 and we are learning marketing terminology. The first one is advertising campaign. An organization's program of advertising activities over a particular period with a specific aim. For example, an increase in the sales or awareness of a product. Advertising campaign is simply says it is a program of advertising. मतलब કે જ્યારે કોઈ ઓર્ગેનાઇઝેશન પોતાની પ્રોડક્ટનું સેલ્સ ઇન્ક્રીઝ કરવા માટે અથવા તો પ્રોડક્ટની અવેરનેસ વધારવા માટે વધુ ને વધુ એડવર્ટાઇઝમેન્ટ સ્ટાર્ટ કરે તો આ એડવર્ટાઇઝમેન્ટ કોઈ પર્ટિક્યુલર ટાઈમ પીરિયડ દરમિયાન આ એડવર્ટાઇઝમેન્ટનો ફ્લો વધારી દેવામાં આવે તો એને એડવર્ટાઇઝિંગ કેમ્પેઇન સ્ટાર્ટ કર્યું છે એમ કહી શકાય. Then comes advertising. Advertising is any paid form of non-personal presentation and promotion of ideas, goods, and services through mass media such as the newspaper, magazine, television, or radio by an identified sponsor. જ્યારે કોઈ પણ કંપની દ્વારા પેઇડ ફોર્મ મતલબ કે એના માટે પેમેન્ટ કરવું પડશે. શેના માટે પેમેન્ટ કરવાનું તો કે નોન પર્સનલ પ્રેઝન્ટેશન ઓર પ્રમોશન ઓફ આઈડિયા. કોઈ પણ આઈડિયા કોઈ પ્રોડક્ટ એના માટેનું નોન પર્સનલ પ્રેઝન્ટેશન. નોન પર્સનલ એટલે વ્યક્તિગત નહીં, સામૂહિક, બધા લોકો સુધી પહોંચી શકે એવા પ્રકારના મીડિયા એટલે કે જેને કહેવાય માસ મીડિયા. આ માસ મીડિયા જે હોઈ શકે ન્યૂઝપેપર, મેગેઝિન, ટેલિવિઝન, રેડિયો, આના દ્વારા કોઈ પ્રોડક્ટ, કોઈ આઈડિયા, કોઈ સર્વિસીસ એના વિશેની જાહેરાત કરવામાં આવે તો એને એડવર્ટાઇઝિંગ કર્યું છે એમ કહી શકાય. Then comes after sales services. After sales services ગુજરાતીમાં એને કહીએ તો વેચાણ પછીની સેવાઓ. The services received after the original goods and services have been paid for. વસ્તુ કે સેવા એના માટે એની ખરીદી કરી લીધા પછી જે કંઈ પણ પ્રકારની સેવા આપવામાં આવે છે એને આફ્ટર સેલ સર્વિસીસ તરીકે ઓળખવામાં આવે. Often this service is provided as a part of a warranty or guarantee scheme associated with the product, service or service purchased. મોટાભાગે આફ્ટર સેલ સર્વિસીસ છે એ ગેરંટી અથવા વોરંટીના સ્વરૂપમાં આપવામાં આવતી હોય છે. તમે જે પ્રોડક્ટ કે જે સર્વિસ પરચેસ કરી છે એ પ્રોડક્ટ કે સર્વિસની સાથે જે વોરંટી કે ગેરંટી આપવામાં આવતી હોય એમાં એ પ્રોડક્ટ છે એ એની અંદર કંઈક ડિફેક્ટ આવે તો એને રિપેર કરી આપવા માટેની સર્વિસ આપવામાં આવે, અથવા તો પ્રોડક્ટના ઇન્સ્ટોલેશન માટેની સર્વિસ આપવામાં આવે, અથવા તો એ પ્રોડક્ટ છે એને મોડિફાઈ કરવા માટેની સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે. તો આ બધી છે એ આફ્ટર સેલ સર્વિસીસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે એજન્ટ. એજન્ટ આ ટર્મ આપણે લોકો ફાઇનાન્સ અને શેર માર્કેટ, કોમોડિટી માર્કેટની અંદર પણ સમજ્યા છીએ. એ જ રીતે ફરીથી પાછું અહીંયા એજન્ટ માર્કેટિંગના વ્યૂ પોઈન્ટથી જોઈએ તો એજન્ટ ઇઝ ધ પાર્ટ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ. ડિસ્ટ્રીબ્યુશન ચેનલ એટલે વિતરણ વ્યવસ્થા. કંપની દ્વારા જે કંઈ પણ પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરવામાં આવે છે એ પ્રોડક્ટ એન્ડ યુઝર સુધી એટલે કે અંતિમ વપરાશકાર સુધી પહોંચે એના માટે વચ્ચે જે વ્યક્તિ વર્ક કરે છે એ છે એજન્ટ. An agent is effectively a wholesaler who represents buyers and sellers on a relatively permanent basis. એજન્ટ એ કોણ છે તો કે એ હોલસેલ કંપની પાસેથી પ્રોડક્ટ લેશે અને એ પ્રોડક્ટ છે એ હોલસેલર અથવા રિટેલર સુધી પહોંચાડી દેશે. તો આમ કંપની અને કંપનીના હોલસેલર્સ અને રિટેલર્સને જોડતી કડી તરીકે જે કામ કરે છે એને એજન્ટ તરીકે ઓળખવામાં આવશે. Performs only a few functions and does not take the title of the goods. એજન્ટ છે એ ગુડનું ટાઇટલ લેતો નથી, મતલબ કે ગુડની ઓનરશિપ નથી લેતો. એ માત્ર ને માત્ર ઓન બિહાફ ઓફ બાયર્સ અથવા ઓન બિહાફ ઓફ કંપની એ ગુડ્સને એક જગ્યાએથી એક કંપની પાસેથી કસ્ટમર સુધી પહોંચાડવાનું કામ કરે છે. દેન બેરિયર ટુ ટ્રેડ. બેરિયર એટલે શું? બેરિયરનો મતલબ થાય અડચણ. ટુ ટ્રેડ મતલબ વેપાર. વેપારને લગતી અડચણો અથવા વેપારને લગતા રેસ્ટ્રિક્શન્સ એને કહેવાય બેરિયર ટુ ટ્રેડ.
something that makes trade between two countries more difficult or expensive. બેરિયર એટલે એવી કોઈ પણ પ્રકારની અડચણ કે જે અડચણને કારણે બે દેશની વચ્ચેનો વેપાર છે એ ડિફિકલ્ટ બને અથવા તો એક્સપેન્સિવ બને. ફોર એક્ઝામ્પલ, આ ટેક્સ ઓન ઇમ્પોર્ટ્સ, ઇમ્પોર્ટ ઉપર ટેક્સ લગાવી દેવામાં આવતો હોય અથવા તો એક્સપોર્ટ ઉપર ટેક્સ લગાવી દેવામાં આવતો હોય. જ્યારે ગવર્મેન્ટને એવું લાગે કે કોઈ એક કન્ટ્રીમાંથી ઇમ્પોર્ટ આપણે ઘટાડી દેવું છે, તો ઇમ્પોર્ટ ઘટાડવા માટે ગવર્મેન્ટ શું કરે, તો ગવર્મેન્ટ એના ઉપર વધારે ટેક્સ અપ્લાય કરી દે. તો આનેથી શું થશે, તો એ ટ્રેડ છે એ એક્સપેન્સિવ બની જાય અને એને કારણે વેપાર છે એ ઘટી જાય. તો એને બેરિયર ટુ ટ્રેડ તરીકે ઓળખવામાં આવે. આ ઉપરાંત બીજા કોઈ પણ પ્રકારના બેરિયર્સ અપ્લાય કરવામાં આવતો હોય ટેક્સ ઇન્ક્રીઝ કરવા સિવાય ગવર્મેન્ટ દ્વારા ડાયરેક્ટ રિસ્ટ્રિક્શન મૂકી દેવામાં આવે તો એને પણ બેરિયર ટુ ટ્રેડ જ કહેવાય. દેન બેરિયર ટુ એન્ટ્રી ઓર બેરિયર ટુ એક્ઝિટ. Economic or other characteristics of a marketplace that make it difficult for new firms to enter or exit. એવી કોઈ પણ પ્રકારની ઇકોનોમિક એટલે આર્થિક બાબતો અથવા બીજા કોઈ પણ પ્રકારની એવી બાબતો કે જે બાબતને કારણે માર્કેટમાં કોઈ નવી ફર્મને એન્ટર થવું અથવા તો નવી ફર્મને એક્ઝિટ થવું એ ડિફિકલ્ટ બની જાય. તો એવા દરેક પ્રકારના પ્રોબ્લેમ્સ છે એને બેરિયર ટુ એન્ટ્રી અથવા બેરિયર ટુ એક્ઝિટ તરીકે ઓળખી શકાય. Examples include economies of scale, લાર્જ સ્કેલ પ્રોડક્શનની કેપેસિટી, એ પણ નવી ફર્મ માટે એન્ટ્રી બેરિયર કહી શકાય. પ્રોડક્ટ ડિફરન્શિએશન, પ્રોડક્ટમાં કંઈ વિવિધતા લઈ આવવી હોય એ વિવિધતા લઈ આવવાની જવાબદારી એ પણ બેરિયર તરીકે વર્ક કરી શકે. દેન કમ્સ કેપિટલ રિક્વાયરમેન્ટ. લાર્જ સ્કેલ કેપિટલ રિક્વાયરમેન્ટ હોય, માનો કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે એકદમ હ્યુજ અમાઉન્ટમાં ઇન્વેસ્ટમેન્ટની રિક્વાયરમેન્ટ હોય તો જ એ બિઝનેસ સ્ટાર્ટ કરી શકાય. તો કોઈ સ્મોલ ફર્મ એમાં એન્ટર નહીં થઈ શકે, તો એના માટે બેરિયર તરીકે વર્ક કરશે. તે કોસ્ટ ડિસએડવાન્ટેજીસ અધર દેન સાઇઝ. કોસ્ટ ઓફ પ્રોડક્શન છે એ ખૂબ જ વધારે આવતું હોય એ ફર્મ માટે ડિસએડવાન્ટેજ બની શકે, એને કારણે કોઈ ફર્મ છે માર્કેટમાં એન્ટર ન થાય તો એ પણ બેરિયર તરીકે વર્ક કરશે. એક્સેસ ટુ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ. પ્રોડક્ટ તમે સેલ કરો ત્યાર પછી એ પ્રોડક્ટનું ડિસ્ટ્રીબ્યુશન કરવું, એના ડિસ્ટ્રીબ્યુશન ચેનલનો એક્સેસ અવેલેબલ ન હોય, એ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ ઇઝીલી અવેલેબલ ન હોય તો એને કારણે પણ બેરિયર ટુ ટ્રેડ, બેરિયર ટુ એન્ટ્રી થઈ શકે. ગવર્મેન્ટની પોલિસીમાં જ રેસ્ટ્રિક્શન્સ મૂકેલા હોય એને કારણે પણ નવી ફર્મ છે માર્કેટમાં એન્ટર ન થઈ શકતી હોય તો એ પણ બેરિયર ટુ એન્ટ્રી અથવા બેરિયર ટુ એક્ઝિટ તરીકે વર્ક કરી શકશે. ત્યારબાદ છે બેન્ચમાર્કિંગ. Benchmarking is the process of comparing the products and services of a business against those of competitors in a market or leading businesses in other market. Benchmarking નો મતલબ શું થાય છે? Benchmarking નો મતલબ કમ્પેરિઝન કરવું. કમ્પેરિઝન કરીને તમારા સ્ટાન્ડર્ડમાં ઇમ્પ્રુવમેન્ટ લઈ આવવું. તમે જે પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરો છો એ પ્રોડક્ટની ક્વોલિટી અથવા એ પ્રોડક્ટનું પરફોર્મન્સ તમે ઇમ્પ્રૂવ કરવા માંગો છો, તો તમે જે પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરો છો એના જેવી પ્રોડક્ટ માર્કેટમાં કોણ સુપિરિયર બનાવી રહ્યું છે, કોણ સારી બનાવી રહ્યું છે. દાખલા તરીકે તમે પ્રોડક્ટ એક્સ મેન્યુફેક્ચર કરો છો, આ પ્રોડક્ટ એક્સ છે એ માર્કેટમાં બેસ્ટ કોણ બનાવી રહ્યું છે, તો માનો કે ઝેડ લિમિટેડ આ પ્રોડક્ટ છે એ બેસ્ટ બનાવી રહી છે. તો આનો મતલબ એવો થયો કે ઝેડ લિમિટેડ છે એ તમારા માટે બેન્ચમાર્કિંગ પાર્ટનર કહેવાય. તમારે હવે શું કરવાનું છે, તો કે તમારી એક્સ નામની પ્રોડક્ટ છે એને ઝેડ લિમિટેડની ક્વોલિટી સુધી કમ્પેર કરવાની છે. કમ્પેર કરી અને એમાં જે જગ્યાએ તમને ડિફેક્ટ્સ લાગતી હોય, તમને એવું લાગતું હોય કે આ જગ્યાએ હજી મારે પ્રોડક્ટની ક્વોલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ લઈ આવવાની જરૂર છે, તો એ ઇમ્પ્રુવમેન્ટ કરતા જાઓ અને તમારી પ્રોડક્ટ છે એ ઝેડ લિમિટેડની પ્રોડક્ટ છે એના જેવી બનાવવાની કોશિશ કરો. તો અહીંયા તમે જે પ્રોસેસ કરી આ પ્રોસેસને બેન્ચમાર્કિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો બેન્ચમાર્કિંગ મતલબ તમારે ખાલી ને ખાલી જે બેસ્ટ સર્વિસ પ્રોવાઈડ કરે છે અથવા તો બેસ્ટ ક્વોલિટી પ્રોવાઈડ કરે છે, બેસ્ટ પ્રોડક્ટ પ્રોવાઈડ કરે છે એની સાથે તમારે કમ્પેરિઝન કરવાનું છે. તમારી પ્રોડક્ટ અથવા તમારી સર્વિસીસનું કમ્પેરિઝન કરીને જે કોઈ પણ જગ્યાએ તમને ડિફેક્ટ્સ દેખાતી હોય એ ડિફેક્ટ્સને રિમૂવ કરવાની છે અને એ બેસ્ટ બનાવવાની કોશિશ કરવાની છે. તો આ પ્રક્રિયા છે એને બેન્ચમાર્કિંગ તરીકે ઓળખવામાં આવે. An analysis of competitors' strengths and weaknesses used to evaluate a firm's relative competitive position, opportunities or improving, and success or failure in achieving such improvement. આ બેન્ચમાર્કિંગ કરવા માટે શું કરવું પડશે, તો કે જે
બેસ્ટ પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરી રહ્યા છે એ તમારા કોમ્પિટિટર્સ જ છે. તો એ કોમ્પિટિટરની સ્ટ્રેન્થ એન્ડ વીકનેસીસ તમારે આઈડેન્ટિફાઈ કરવી પડશે. એ લોકો ની કોમ્પિટિટિવ પોઝિશન શું છે એ તમારે કમ્પેર કરવી પડશે. તમારી સામે ઇમ્પ્રુવમેન્ટ માટેની કઈ ઓપોર્ચ્યુનિટીઝ છે, અથવા તો સક્સેસ કે ફેલ્યોર માટે શું ચાન્સીસ અવેલેબલ છે, આ બધાનું તમારે એનાલિસિસ કરવું પડશે. અને એ એનાલિસિસના આધાર ઉપર તમને ખબર પડશે કે તમારી પ્રોડક્ટમાં કઈ જગ્યાએ ડિફેક્ટ્સ છે, તમારી પ્રોડક્ટ છે એ આ કોમ્પિટિટરની પ્રોડક્ટ કરતાં કઈ જગ્યાએ એમાં ડિફરન્સ છે. એ ડિફરન્સીસને આઈડેન્ટિફાઈ કરી અને રિમૂવ કરવાની પ્રક્રિયા એટલે બેન્ચમાર્કિંગ. ત્યાર પછી આવે છે બ્રાન્ડ. બ્રાન્ડ ઇઝ અ સ્પેસિફિક ટાઈપ ઓફ ધ પ્રોડક્ટ ફોર્મ. બ્રાન્ડ છે એ કોઈ પ્રોડક્ટનું એક ફોર્મેટ છે, પ્રોડક્ટનું એક સિમ્બોલ છે જેના ઉપરથી પ્રોડક્ટ આઈડેન્ટિફાઈ થઈ શકે. બ્રાન્ડ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય ધ બ્રાન્ડ નેમ. કોઈ પણ પ્રોડક્ટ છે એ બ્રાન્ડ નેમ ઉપરથી આઈડેન્ટિફાઈ થતી હોય, સિમ્બોલ ઉપરથી આઈડેન્ટિફાઈ થતી હોય, ડિઝાઇન ઉપરથી આઈડેન્ટિફાઈ થતી હોય, લોગો એના ઉપરથી એ આઈડેન્ટિફાઈ થતી હોય, એ પ્રોડક્ટના પેકેજિંગ ઉપરથી આઈડેન્ટિફાઈ થતી હોય. આ બધા બ્રાન્ડને આઈડેન્ટિફાઈ કરવા માટેના અલગ અલગ મેથડ્સ છે. દાખલા તરીકે તમને લોકોને ખબર છે કે આ રાઇટ માર્ક છે, તો આ એક બ્રાન્ડનો લોગો છે, નાઇક. આ રાઇટ માર્ક ઉપરથી તમને ખબર પડી જાય કે આ પ્રોડક્ટ છે નાઇકની પ્રોડક્ટ છે, બરાબર. કારની આપણે વાત કરીએ તો આ રીતે 4 રાઉન્ડ્સ તમને દેખાય તો આ તમને ખબર પડી જાય કે આ કાર ઓડીની કાર છે, બરાબર. તો આનો મતલબ એવો થયો કે આ દરેક એ બ્રાન્ડ માટેના લોગો છે, અથવા તો સિમ્બોલ્સ છે, અથવા કોઈ પેકેજિંગ હોઈ શકે. એ પેકેજિંગ ઉપરથી તમે એને આઈડેન્ટિફાઈ કરી શકો. ધ આઈડેન્ટિફાઈ ઓફ અ પર્ટિક્યુલર પ્રોડક્ટ ફ્રોમ ધેટ કસ્ટમર્સ રેકોગ્નાઇઝ એઝ બિંગ ડિફરન્ટ ફ્રોમ અધર્સ. આ લોગો હોઈ શકે, આ બ્રાન્ડ નેમ હોઈ શકે, આ પેકેજિંગ હોઈ શકે, જેના ઉપરથી કસ્ટમર છે એ પ્રોડક્ટને સરળતાથી ઓળખી શકે અને બીજી પ્રોડક્ટની સાથે એ ઇઝીલી કમ્પેર કરી શકે, તો એને બ્રાન્ડ તરીકે ઓળખવામાં આવે. Then comes brand equity. Brand equity refers to the value of a brand. Brand equity નો મતલબ શું? તો કે બ્રાન્ડની માર્કેટમાં વેલ્યુ શું છે. Brand equity is based on the extent to which the brand has high brand loyalty. Brand equity શેના આધાર ઉપર નક્કી થઈ શકે? તો કોઈ પણ બ્રાન્ડ એના પ્રત્યે કસ્ટમર કેટલા વફાદાર છે, એ બ્રાન્ડની અવેરનેસ કેટલી છે, પરસિવ્ડ ક્વોલિટી, એ બ્રાન્ડના નામની સાથે ક્વોલિટીનો કન્સેપ્ટ કેટલો જોડાયેલો છે. લોકોને ખ્યાલ આવે કે ભાઈ આ બ્રાન્ડની પ્રોડક્ટ હોય તો એ સારી ક્વોલિટીવાળી જ હોય, તો આનો મતલબ એમ કે બ્રાન્ડની ઇક્વિટી વધારે છે, કારણ કે લોકો એ બ્રાન્ડને ક્વોલિટીથી ઓળખે છે. સ્ટ્રોંગ પ્રોડક્ટ એસોસિએશન, લોકો એ પ્રોડક્ટની સાથે કેટલા જોડાયેલા છે, એ પ્રોડક્ટને છોડવા તૈયાર નથી, તો એને બ્રાન્ડ એસોસિએશન કહેવાય. તો જો આ બધા જ ફેક્ટર્સ પોઝિટિવ હોય તો આનો મતલબ એવો થયો કે બ્રાન્ડ ઇક્વિટી વધારે છે. Brand equity also includes other intangible assets such as patents, trademarks and channel relationship. Brand equity માં જો કોઈ પ્રોડક્ટની પેટન્ટ કરાવેલી હોય તો એનેથી પણ બ્રાન્ડ ઇક્વિટી વધારે હશે, અથવા તો એ પ્રોડક્ટનો ટ્રેડમાર્ક લીધેલો હોય, અથવા તો એ પ્રોડક્ટની ડિસ્ટ્રીબ્યુશન ચેનલ છે એ સ્ટ્રોંગ હોય, તો એનેથી પણ બ્રાન્ડ ઇક્વિટી છે એ આપણને ખબર પડી શકે. તો બ્રાન્ડ ઇક્વિટી મતલબ એ પ્રોડક્ટની માર્કેટની અંદર વેલ્યુ, એ વેલ્યુ શેના આધાર ઉપર નક્કી કરવામાં આવે છે? તો ગ્રાહકો એ પ્રોડક્ટ માટે કેટલા લોયલ એટલે કે વફાદાર છે, એ બ્રાન્ડની અવેરનેસ કેટલી છે, એ બ્રાન્ડ માટેની ક્વોલિટીનો કન્સેપ્ટ કેવો છે, આ બધી બાબતો છે બ્રાન્ડ ઇક્વિટી તરીકે ઓળખવામાં આવશે. ત્યારબાદ બ્રાન્ડ લોયલ્ટી. લોયલ્ટી એટલે વફાદારી. કસ્ટમર છે એ કોઈ પ્રોડક્ટ માટે કેટલા વફાદાર છે. વફાદાર મતલબ શું? તો એ પ્રોડક્ટ છોડીને જતા નથી, માર્કેટમાં એનો ઓપ્શન મળે તો તેમ છતાં પણ એ જ પ્રોડક્ટ પરચેસ કરશે, તો એને બ્રાન્ડ લોયલ્ટી તરીકે ઓળખવામાં આવે. It is a strongly motivated and long-standing decision of customers to purchase a particular product or service. કોઈ પર્ટિક્યુલર પ્રોડક્ટ કે કોઈ સર્વિસ છે એ કન્ટિન્યુઅસલી પરચેઝ કરવા માટે જ્યારે કસ્ટમર છે એ ડિસિઝન લે તો એને કસ્ટમરની બ્રાન્ડ લોયલ્ટી છે એમ કહી શકાય. દાખલા તરીકે ટૂથપેસ્ટની વાત કરીએ તો તમે ઓબ્ઝર્વ કર્યું હશે કે તમારા ઘરમાં વર્ષોથી એક જ પ્રકારની ટૂથપેસ્ટ છે એ તમે યુઝ કરો છો, તમે વારંવાર ટૂથપેસ્ટ બદલાવતા નથી, તો આનો મતલબ એવો થયો કે તમે એ પર્ટિક્યુલર ટૂથપેસ્ટ છે એની સાથે લોયલ છો, વફાદાર છો.
કોઈના ઘરમાં કોલગેટ યુઝ થતી હોય તો એ વર્ષો સુધી કન્ટિન્યુઅસલી એ કોલગેટ જ યુઝ કરશે. કોઈના ઘરમાં પેપ્સોડેન્ટ યુઝ થતી હોય તો એ કન્ટિન્યુઅસલી પેપ્સોડેન્ટ જ યુઝ કરશે. એ વારંવાર પેપ્સોડેન્ટમાંથી કોલગેટમાં કે કોલગેટમાંથી ક્લોઝઅપમાં સ્વિચ ઓવર નહીં થાય. તો આનો મતલબ એવો થયો કે કસ્ટમર છે એ પર્ટિક્યુલર બ્રાન્ડ માટે લોયલ છે, એટલે કે વફાદાર છે. દેન કમ્સ બ્રાન્ડ રિકગ્નિશન. રિકગ્નિશન એટલે ઓળખાણ, બ્રાન્ડની ઓળખાણ. It is customers' awareness that a brand exists and is an alternative to purchase. જ્યારે કસ્ટમરની અવેરનેસ ક્રિએટ થાય કે આ પ્રકારની બ્રાન્ડ પણ માર્કેટમાં અવેલેબલ છે. દાખલા તરીકે તમે જ્યારે કોલ્ડ ડ્રિંક પરચેસ કરવા જાઓ તો તમને ઇઝીલી ખબર પડી શકે કે થમ્સઅપ નામની એક પ્રોડક્ટ માર્કેટની અંદર છે, પેપ્સી નામની એક પ્રોડક્ટ માર્કેટની અંદર છે અવેલેબલ છે, કોકાકોલા નામની એક પ્રોડક્ટ માર્કેટની અંદર અવેલેબલ છે. તો આનો મતલબ એવો થયો કે તમે બ્રાન્ડને ઇઝીલી રેકોગ્નાઇઝ કરો છો, બ્રાન્ડ માટેની તમારી અવેરનેસ છે. Then business model. A company's business model is a management storyline for how the strategy will be a money maker. બિઝનેસ મોડેલનો મતલબ શું? તો તમે કેવી રીતે આ બિઝનેસને ચલાવશો જેથી કરીને તમારો બિઝનેસ મની મેકર બની શકે. મની મેકર એટલે પ્રોફિટેબલ બની શકે. તો એ બિઝનેસ ચલાવવાની જે રીત છે એને બિઝનેસ મોડેલ તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ બિઝનેસ પોર્ટફોલિયો. The business portfolio is the collection of businesses and products that make up the business. Business portfolio मतलब group of product or group of services that make up a business. मतलब તમારા બિઝનેસની અંદર જેટલી પણ પ્રોડક્ટ કે સર્વિસીસ તમે પ્રોવાઈડ કરો છો, દાખલા તરીકે તમે એ નામની પ્રોડક્ટ પ્રોવાઈડ કરી રહ્યા છો, તમે બી નામની પ્રોડક્ટ પ્રોવાઈડ કરી રહ્યા છો, તમે એક્સ નામની સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યા છો, તમે વાય નામની સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યા છો. આ ટોટલ 4 પ્રકારના તમારા બિઝનેસીસ છે. મતલબ તમે 2 પ્રોડક્ટ અને 2 પ્રકારની સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યા છો. તો આ તમારો ટોટલ બિઝનેસ પોર્ટફોલિયો થઈ શકાય. બિઝનેસ પોર્ટફોલિયો મતલબ ગ્રુપ ઓફ પ્રોડક્ટ્સ ઓર સર્વિસીસ દેટ મેક અપ અ બિઝનેસ. મતલબ આ 4 વસ્તુથી તમારો આખો બિઝનેસ છે એ ક્રિએટ થાય છે. તો બિઝનેસ પોર્ટફોલિયો ઇઝ નથિંગ બટ ધ ગ્રુપ ઓફ પ્રોડક્ટ ઓર સર્વિસીસ. દેન બિઝનેસ ટુ બિઝનેસ. જ્યારે એક બિઝનેસથી બીજા બિઝનેસને પ્રોડક્ટ સેલ કરવામાં આવતી હોય અથવા તો સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવતી હોય તો એને બિઝનેસ ટુ બિઝનેસ તરીકે ઓળખવામાં આવે. માર્કેટિંગ એક્ટિવિટી ડાયરેક્ટેડ ફ્રોમ વન બિઝનેસ ટુ અનધર. કોઈ એક બિઝનેસથી બીજા બિઝનેસ સુધી એક કંપની દ્વારા બીજી કંપનીને સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે અથવા એક કંપની દ્વારા બીજી કંપનીને પ્રોડક્ટ પ્રોવાઈડ કરવામાં આવે તો એ બિઝનેસ ટુ બિઝનેસ એક્ટિવિટી છે એમ કહી શકાય. જનરલી આ ટર્મને B2B આવા શોર્ટ ફોર્મેટમાં લખવામાં આવતી હોય છે. દેન બાઇંગ બિહેવિયર. બાઇંગ બિહેવિયર એટલે શું? તો બાઇંગ બિહેવિયર concerns that the process the buyer go through when deciding whether or not to purchase a good or service. Buying behavior can be influenced by a variety of external factors and motivations including marketing activity. બાઇંગ બિહેવિયર મતલબ શું? તો કે કસ્ટમર દ્વારા કોઈ એક પ્રોડક્ટ ખરીદવી કે ન ખરીદવી એના માટેની જે કંઈ પણ પ્રક્રિયા એ કસ્ટમર દ્વારા કરવામાં આવે છે એને આ બાઇંગ બિહેવિયર તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે કસ્ટમર કોઈ પ્રોડક્ટ પરચેસ કરવા માટે કે કોઈ પ્રોડક્ટ ન પરચેસ કરવા માટેનું જે ડિસિઝન લે છે એ ડિસિઝન શેના આધાર ઉપર લેતા હશે? તો ઘણા બધા ફેક્ટર્સ એને અસર કરતા હશે અને એ ફેક્ટરના આધાર ઉપર એ ડિસાઇડ કરશે કે મારે આ પ્રોડક્ટ પરચેસ કરવી જોઈએ કે ન પરચેસ કરવી જોઈએ. તો એને બાઇંગ બિહેવિયર તરીકે ઓળખવામાં આવશે. દેન કેશ ડિસ્કાઉન્ટ. કેશ ડિસ્કાઉન્ટ મતલબ શું? તો જ્યારે તમે રોકડમાં કોઈ પ્રોડક્ટની ખરીદી કરો એને કારણે તમને જે ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હોય તો એને કહેવાય કેશ ડિસ્કાઉન્ટ. રિડક્શન ઇન ધ પ્રાઇસ ઓફ ગુડ્સ ગિવન ટુ એન્કરેજ ધ સેલ્સ. સેલ્સ વધે એના માટે, કેશ સેલ્સ વધે એના માટે જે એન્કરેજમેન્ટ આપવા માટે કે તમે રોકડેથી ચૂકવણી કરશો તો તમને આમાં 10% પ્રાઇસ ઘટાડી દેવામાં આવશે અથવા તો તમે કેશ પેમેન્ટ કરશો તો તમને 15% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તો આ પ્રકારનું જે ડિસ્કાઉન્ટ છે ને કેશ ડિસ્કાઉન્ટ તરીકે ઓળખવામાં આવે. તો આ બધા જ માર્કેટિંગ ટર્મિનોલોજીસ છે. હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધેમ વેરી વેલ and revise it again and again so that you can remember them. Thank you.